કન્ઝ્યુમર માટે વ્યૂ લઈએ અત્યારે ત્યાં પણ જોઈ રહ્યા છે મજબૂતી. સેક્ટર તો ઓવરઓલ મજબૂત છે. ટાટા કન્ઝ્યુમરમાં અત્યારે 0.5% આસપાસની ખરીદારી થઈ રહી છે. ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી છે નિફ્ટીમાં. આ ઘટાડે પણ શું સલાહ આપશો? સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ અપમૂવ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકાય છે. પાછલા અમુક દિવસોમાં આપણે એક બ્રોડલી કન્સોલિડેશન સ્ટોકમાં જોયું છે, પણ આખા કન્સોલિડેશનમાં સ્ટોકે એના 200 દિવસના મૂવિંગ એવરેજ સપોર્ટ હજી સુધી ઇન્ટેક્ટ રાખ્યું છે અને હમણાં એ 200 DMA લેવલ્સની આસપાસ જ છે. સો માર્કેટથી અહીંયા રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે કે અહીંયાથી ફરી પુલબેક મૂવ રહી શકે છે. 1060 200 DMA છે, તો 1060 ની નીચે સ્ટોપ લોસ રાખીને અહીંયા પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવાની સલાહ રહેશે. તો એક વ્યૂ ઓવરઓલ આપણને એક પોઝિટિવ સાઇડ પર બાયર્સ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે. આ સિવાય સોમિલ, મેનકાઇન્ડનો કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે. ટોપ મિડકેપ ગેઇનિંગ કાઉન્ટર છે અત્યારે લગભગ 4% મજબૂતી. ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે આ સપ્તાહ. સોમિલ 7-8% પોઝિટિવ રિટર્ન્સ છે મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ. એક વ્યૂ અહીંયા એક બહુ જ સારી રેલી જોવા મળી છે આફ્ટર અ બ્રેકઆઉટ અબાઉટ 200 ડેલી મૂવિંગ એવરેજ. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે, એક રેન્જનો બ્રેકઆઉટ છે ઉપરની તરફ અને મને લાગે છે કે આ એક બેઝિંગ આઉટ પેટર્નનો બ્રેકઆઉટ છે. અહીંયાથી શોર્ટ ટર્મમાં તો બીકોઝ બહુ સારી રેલી આપણે જોઈ ચૂક્યા છે એટલે શોર્ટ ટર્મમાં અહીંયાથી ટ્રેડ નો લેવાય, બટ પોઝિશનલી અહીંયાથી 2750 અને એની ઉપર 3000 લેવલ્સ એક્સપેક્ટ કરી શકો છો. નીચેમાં જે સપોર્ટ છે એ 200 ડેલી મૂવિંગ એવરેજનો સપોર્ટ છે વિચ ઇઝ 2424. 2424 સ્ટોપ લોસ એક સપોર્ટ ધ્યાનમાં રાખો મેનકાઇન્ડ ફાર્મા માટે. રાકેશજી, મિડકેપમાં સૌથી વધારે ઘટી રહ્યું છે ટાટા એલેક્સી. TCS પર આપણે ચર્ચા કરી. પરિણામ બાદ આ સ્ટોકના પણ નંબર્સ જે ખરાબ આવ્યા છે ત્યારબાદ એક નેગેટિવિટી આપણને સ્ટોક બતાવી રહ્યું છે. ટાટા એલેક્સીમાં એક શરૂઆત જ ઘટાડા સાથેની આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે એક સલાહ આપશો અહીંયા? એલેક્સી ખાલી ટાટા એલેક્સીની વાત નથી, આખું આઈટી સેક્ટર મને લાગે છે કે થોડું લેકલસ્ટર મોમેન્ટમ છે એમાં. ટાટા એલેક્સીમાં મોમેન્ટમ ઓન ધ ડાઉન સાઇડ બહુ જ વધારે છે આજે અને મને લાગે છે કે આમાં દૂર જ રહેવું જોઈએ. એનો લોંગ ટર્મ સપોર્ટ 4900 ની આજુબાજુ છે. ત્યાં કદાચ મને લાગે છે કે આ ફોલમાં ત્યાં સપોર્ટની આજુબાજુ આવી શકે છે. 5000 ની આજુબાજુની સપોર્ટ લઈ શકે છે. હમણાં આ કાઉન્ટરને બિલકુલ અવોઇડ કરવું જોઈએ. ટ્રેન્ડ પણ ડાઉન છે, મોમેન્ટમ પણ ડાઉન છે અને એનું જે માર્કેટથી કમ્પેર કરીએ તો એનું પરફોર્મન્સ પણ માર્કેટ કરતા બેટર નથી. તો આઈ વિલ અવોઇડ આઈધર ટ્રેડિંગ ઓર ઇન્વેસ્ટિંગ ઇન ટાટા એલેક્સી એટ ધીસ. હાલ તો એક અવોઇડ માટે વ્યૂ ટાટા એલેક્સી માટે આપણે બનતું જોઈ રહ્યા છે. ડોક્ટર રેડ્ડીઝ માટે રુચિત એક વ્યૂ લઈએ. 0.5% ખરીદદારી 1271ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. DRL ચાર્ટ સેટઅપ કેવું છે રુચિત? એ પાછલા અમુક સમયમાં થોડું કન્સોલિડેશન સ્ટોકમાં જોવા મળ્યું છે ડોક્ટર રેડ્ડીના, પણ પ્રાઇસ વાઇઝ અમને લાગે છે કે ડાઉનસાઇડ અહીંયાથી ઘણી લિમિટેડ રહેશે. જ્યાં 1200 ટુ 1150 પોઝિશનલી આ ઘણા સ્ટ્રોંગ સપોર્ટ રેન્જ છે અને સપોર્ટ રેન્જ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી એમને લાગે છે થોડું કન્સોલિડેશન ટુ પોઝિટિવ બાયસ લેશે. તો કોઈ પોઝિશનલ પર્સપેક્ટિવથી ખરીદારી કરવી હોય તો ઇવન 200 DMA સ્ટોકના 1235 ની આસપાસ છે અને 1200 સ્વિંગ લો સપોર્ટ છે. તો 1200 ની નીચે સ્ટોપ લોસ રાખીને પોઝિશનલ બેસિસ ઉપર ખરીદારી કરી શકાય છે અને એક પુલબેક મૂવ 1340-1350 સુધી એક્સપેક્ટ કરી શકાય છે. તો એક વ્યૂ આપણને 1340-1350 આસપાસનો એક મૂવ ડોક્ટર રેડ્ડીઝ ખાસ એક ફોકસમાં લેવલ્સની સાથે ધ્યાનમાં રાખો. HDFC લાઈફ રાકેશજી વ્યૂ લઈએ. 0.5% ઉપર છે આ સ્ટોક પર અત્યારે 775 ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે HDFC લાઈફ. આપ કઈ રીતે સલાહ આપશો? અમારો વ્યૂ એવો છે કે ઇટ શુડ બી અ પાર્ટ ઓફ યોર કોર પોર્ટફોલિયો. ઠીક છે, અત્યારે જે એનું રિસન્ટ જે એનો લગભગ સપ્ટેમ્બર 2024 નો જે હાઈ હતો 760, ત્યાંથી બ્રેકઆઉટ આવ્યું ઉપર અત્યારે 820 ની આજુબાજુ જઈને અત્યારે કરન્ટલી 775-76 ની આજુબાજુ ટ્રેડ કરે. આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ સપોર્ટ એરિયા. અહીંયા મને લાગે છે કે બાય પોઝિશન ઇનિશિયેટ કરી શકો અને ઇટ શુડ બી અ પાર્ટ ઓફ યોર લોંગ ટર્મ પોર્ટફોલિયો. ઇમિડિયેટ ટર્મમાં જો તમારે એને સ્ટોપ લોસ રાખવો હોય તો 750 નો તમે સ્ટોપ લોસ રાખી શકો. તો મને લાગે છે કે આમાં સ્ટોપ લોસ થી કામ ન કરવું જોઈએ. ધીસ શુડ બી અ પાર્ટ ઓફ યોર લોંગ ટર્મ પોર્ટફોલિયો. લોંગ ટર્મ પોર્ટફોલિયોનો એક ભાગ બનાવી શકો છો કાઉન્ટરને 750ના સ્ટોક લોસ સાથે. રાકેશજી, છેલ્લે એક કાઉન્ટર જાણીએ. NMDC વોલ્યુમ બેઝડ બાઇંગ છે સ્ટોક પર અત્યારે. NMDCમાં ડેઝ હાઈના લેવલ પર છે. 2%ની ખરીદારી અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? ટ્રાઇંગ ટુ કમ આઉટ ઓફ ધ સ્લમ્બર. એ ઘણા વખતથી સ્લમ્બરમાં છે એટલે પ્રાઇસ એક્શન અત્યારે એન્કરેજિંગ નથી, પણ મને લાગે છે કે આગળ જતા ધીરે ધીરે એની પ્રાઇસ એક્શન ઇમ્પ્રુવ થશે. પણ મને લાગે છે કે થોડું વેઇટ કરવું જોઈએ. પ્રાઇસ એક્શન ઇમ્પ્રુવ થાય
થોડું મોમેન્ટમ બિલ્ડ થાય, થોડો ટ્રેન્ડ સેટલ થાય. અત્યારે સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડ છે, એમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે. તો જ્યારે આવું થાય ત્યારે થોડો સમય લાગી શકે છે એને બહાર આવતા. તો મને લાગે છે કે એમાં સાઇડવેઝ ટુ અપવર્ડની એની વ્યૂ રાખવો જોઈએ અને એને થોડો સમય આપવો જોઈએ બિફોર ઇટ ડેવલપ્સ અ ક્લિયર ટ્રેન્ડ એન્ડ મોમેન્ટમ. તો એક થોડું વેઇટ એન્ડ વોચ અપ્રોચ એનએમડીસી માટે રાકેશજી સાથે